શાસ્ત્રીજી મહારાજ બોચાસનની ધરતી પર બિરાજમાન મસ્ત ફકીર માણસ. હજુ એ પ્રસંગ જેમને કહ્યું એ રામચંદ્ર કાકા મારી સાથે બહુ પ્રીતિ નડિયાદના, અને શાસ્ત્રી મહારાજની કેટલી વિઝનરી શક્તિ, એ આત્માની બહાર કેટલું જોઈ શકતા હશે, એ એનું નિર્ગુણ સ્વરૂપ. હું કહું છું તમે ધીમે ધીમે યાદ રાખજો, ઉતાવળ નહીં કરતા, ગભરાશો નહીં. આપણે અહીંયા આવી ગયા છે એટલે માર્ગે ચાલેલા છે એટલે આવી શકાયા છે, એટલે તમને આ વાત થોડી સમજાય છે. બાકી તો શું, બીજો તો બિચારો બહારનો નવો માણસ આવે તો વિચાર કરે. એટલે જ્યારે રામચંદ્ર કાકાએ યોગીમાનને પૂછ્યું, મોટો ગુલાબનો હાર અને ગુલાબની એક પાંદડી ઉપર એ કીડી ફરી રહી હતી, ત્યારે રામચંદ્ર કાકાને સંકલ્પ ઉઠ્યો, મહિમાનું એ સ્વરૂપ, પ્રીતિનું એ સ્વરૂપ, કે સ્વામીજી આ કીડીના કેવા સંસ્કાર કે એને તમારા હારના પાંદડા ઉપર એ ગુલાબના પદ તમારો સ્પર્શ થયો. ગુલાબની પાંદડી પર બિચારી કીડી ફરતી હતી. સ્થૂળ દેહ તો હજુ સ્પર્શે જ નહોતો, પણ ગુલાબને લઈને સ્પર્શ થઈ ગયો કહેવાય. એક જ સેકન્ડના લાખમાં ભાગમાં શાસ્ત્રીમાં આજે બોલી ઉઠ્યા, આ કીડી 7 વખત ઇન્દ્ર થઈ છે. લે, એક ઇન્દ્ર થવું એટલે શું? ભજીયા ખાવાના છે, ઘારી સુરતની, રાજકોટનો આઈસ્ક્રીમ, નોટ એટ ઓલ. એક ઇન્દ્ર થવું એટલે શું? ફરી સમજાવીશ તમને હું. કેટલું લક્ષ રસીઓની, કેટલા માનવ દેહને પછી બિચારો ઇન્દ્ર, પછી એવા 7 વખત કેટલા વર્ષોથી બિચારી ચક્કર લગાવતી હશે. તારે શાસ્ત્રીમાં હસતા હસતા બોલ્યા, હવે તારી દ્રષ્ટિ પડી ગઈ ને, મારી નહીં, તારી દ્રષ્ટિ પડી ગઈ ને એટલે લક્ષ રસીઓની ઉડી જશે અને આ સત્સંગમાં આવશે.